નમસ્કાર, હું આપનો એન્કર પૂર્વેશ। અત્યારે કોઈ પણ સર્ચ એન્જિનમાં અથવા કોઈ પણ સોશિયલ મીડિયા અકાઉન્ટમાં ઈશિત ભટ્ટ નામનું આ સર્ચ કરવાથી આ છોકરાનો આખો બાયોડેટા સરળતાથી મળે છે। એના પાછળ મિસબિહેવિયર, રૂડલી બિહેવિયર, અનસિવિલ, ઇલ મેનર્ડ જેવા અનેક શબ્દો યુઝ થાય છે। પોલાઇટની સામે ઇમ્પોલાઇટ શબ્દોનો પણ મોટા પ્રમાણમાં ઇન્ફ્લુએન્સર ઉપયોગ કરી રહ્યા છે। જો કે આ છોકરામાં પોલાઇટ જેવું કંઈ હતું જ નહીં। આપણે બધાએ લાઈવ જોયું છે। કેબીસીના 17મી એડિશનમાં એક પણ રૂપિયો જીત્યા વગર આ છોકરો બહાર નીકળી ગયો છે। પણ આ આખો જ છોકરો ગાંધીનગર ગુજરાતનો રહેણાંક છે। આખા ભારતમાં ટ્રોલ થયો છે એના મિસબિહેવ, રૂડલી બિહેવિયર અને અધીરાઈ કેબીસીમાં આપણે બધાએ જોઈ। ઘણા ઇન્ફ્લુએન્સર માતા પિતાનો વાંક કાઢે છે, ઘણા ઇન્ફ્લુએન્સરે દીકરાનો વાંક કાઢે છે, પરંતુ ઈશિત ભટ્ટ એની આખી પ્રોસેસમાંથી પસાર થયો છે। એના રજિસ્ટ્રેશનથી લઈને ઓડિશન, ઇન્ટરવ્યુ અનેક પ્રકારે આપ્યા છે। એના નોલેજનું તપાસ કરવામાં આવી છે અને ત્યારબાદ એને ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટમાં પણ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરીને હોટ સીટ સુધી અમિતાભ બચ્ચન સામે પહોંચવા માટે એબિલિટી દાખવી। આ બધી જ પ્રક્રિયામાં આ છોકરો નિપુણ હતો। એનામાં મિસબિહેવિયર હતો, એ ગુજરાતી છે, પોલાઇટ ગુજરાતીના લોહીમાં છે, પરંતુ આ બધું જ નજરઅંદાજ કરીને કદાચ આ છોકરો કેબીસીના કિડ આ એપિસોડમાં કરોડો રૂપિયા જીતીને બહાર નીકળ્યો હોત તો પ્રશ્ન આ થાય છે, કદાચ આ છોકરો બધા જ પ્રશ્નોના જવાબ સરળતાથી આપીને, સાચા આપીને બહાર નીકળ્યો હોત તો એનો મિસબિહેવિયર, રૂડલી બિહેવિયર, ઇલ મેનર્ડ આ બધા શબ્દો બાજુમાં રહેત, પરંતુ એના નોલેજની આખા ભારતમાં વાહવા થઈ જાત, ખાસ કરીને ગુજરાતમાં। આ બધું જ નજરઅંદાજ થયું છે, પરંતુ એના પાછળ એનો મિસબિહેવિયરના કારણે નહીં, પરંતુ એક પણ રૂપિયો જીત્યો નથી અને પછી ખાલી હાથે બહાર આવ્યો, એના કારણે ટ્રોલિંગ આખા ભારતમાં થયું છે। પરંતુ એના રજિસ્ટ્રેશનથી લઈને, ઓડિશનથી લઈને, ઇન્ટરવ્યુઝથી લઈને ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ સુધી અને હોટ સીટ ઉપર અમિતાભ બચ્ચન સામે પહોંચવા માટે એને કેવા ઓડિશન, કેવા ઇન્ટરવ્યુઝ આપ્યા છે અને કેવા એક્ઝામ આપીને એ ત્યાં સુધી પહોંચ્યો છે, આની પણ નોંધ લેવાની જરૂર છે। જાણીએ છીએ આ અધીરાઈની દુનિયા છે, 5Gની દુનિયા છે। આપણું બાળક હોય કે કોઈ પણનું બાળક હોય, ધીરજ અગત્યની વાત છે। એનામાં પોલાઇટ આવવું જરૂરી છે। નિર્દોષ બાળક છે, એને દોષ આપી શકાય નહીં, પરંતુ મા બાપ, સમાજ અને આખા ભારતને પણ આ જોવાની જરૂર છે કે આ કોરી સ્લેટમાં જે પણ ભરવાનું છે એ સાચા નાગરિક બનાવવાનું છે। એને ધીરજ આપવાની છે। નિષ્ફળતા, સફળતા એને કંઈ ખબર નથી। કદાચ એ સફળ થયો હોત તો એ એના જ બિહેવમાં મસ્ત હોત, એના નેચરમાં મસ્ત હોત, કારણ કે ગુજરાતી જન હંમેશા વિનમ્રતામાં માને છે, શાંતિમાં માને છે અને ખાસ કરીને ગુજરાતીમાં સંવાદ કરવાનો હોય તો ગુજરાતી મસ્ત બનીને સંવાદ કરે છે, ઇન્ટરેક્શન કરે છે। પરંતુ ગુજરાતી ભાષા વગર જ્યારે એને ઇન્ટરેક્શન કરવાનું આવે છે અન્ય ભાષામાં, ખાસ કરીને અંગ્રેજી ભાષામાં, ત્યારે એટલો બધો ઇન્ટરેસ્ટ દાખવતો નથી, કારણ કે અન્ય ભાષામાં ક્વેશ્ચન્સ કરવા માટે ગુજરાતી ટેવાયેલો નથી। એટલે ગુજરાતી હંમેશા શાંતિપ્રિય બન્યો છે, કારણ કે ગાંધીનગરનો આ ઈશિત ભટ્ટ એના બિહેવિયરના કારણે કોઈ પણ પ્લેટફોર્મ ઉપર આજે સરળતાથી મળી રહે છે। પરંતુ બે પ્રશ્નો એ છે, કદાચ એ ઈશિત ભટ્ટ કરોડો રૂપિયા લઈને પોતાના ઘરે આવ્યો હોત તો? બીજો પ્રશ્ન, એણે રજિસ્ટ્રેશનથી લઈને ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ સુધી અને હોટ સીટ સુધી પહોંચવા માટે કેટલી મહેનત કરી હશે? આ બે પ્રશ્નો જરૂરથી જાણો અને પછી એને ટ્રોલ કરવાના પ્રયત્ન કરો। ધન્યવાદ।